બાળકોને ભણવું છે પરંતુ શાળાને લાગ્યા છે ખંભાતી તાળા। વાત છે મહીસાગરના સુકા ટીંબા પ્રાથમિક શાળાની, જ્યાં આચાર્યની મનમાની સામે આવી છે। સુકા ટીંબા પ્રાથમિક શાળાને 2 દિવસથી તાળાબંધી છે। આચાર્યની મનમાનીથી બાળકો હેરાન પરેશાન છે। બાળકો 2 દિવસથી શાળા બહાર રોડ પર બેસી ભણવા મજબૂર બન્યા છે। શાળાના શિક્ષકો બાળકોને શાળા બહાર રસ્તા પર અભ્યાસ કરાવી રહ્યા છે। આચાર્યની મનમાનીને લઈને શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆતો કરવામાં આવી છતાં કાર્યવાહી ન કરાઈ હોવાનો વાલીઓનો આક્ષેપ છે। ઘટનાના બીજા દિવસે શિક્ષણ વિભાગ શાળાએ પહોંચ્યું અને વાલીઓને આશ્વાસન આપ્યું, જ્યારે ટીપીઓનું કહેવું છે કે આચાર્યની કચેરી ખાતે બદલી કરવામાં આવી છે। आचार्य साहेब टाइमसर आव्या नहीं, 12 वागे आव्या, 12-1 वागे आव्या तो आचार्य साहेब नो टाइम 10 वाग्यानो छे, तो एमने टाइमसर केम स्कूल में नहीं आवવું જોઈએ? કેટલા સમયથી આ તકલીફ છે? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ। કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? એક જગ્યાએ નહીં, અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આનો નિરાકરણ નહીં લાવતું। આચાર્ય સાહેબને એવું કહેવું હતું રજા મૂકેલી છે અને ચાવી ઓલરેડી એમની જોડે શિક્ષકો જોડે છે એવું કે એમને રજા પર મૂકી દીધી એવું મેં કોલ કર્યો તો એમને જાણ કરી। ઓલરેડી કોઈ શિક્ષકો જોડે ચાવી આપી નથી અને એમને ડાયરેક્ટ રજા મૂકી અને કોઈને જાણ કર્યા વગર રજા મૂકીને ચાવી બી લઈ જતા રહેતા। એ તાળા બાળકો 11 વાગે આવી 10:30 વાગે આવી ગયા, પણ કોઈ આચાર્ય સાહેબ આવ્યા વગર લગભગ 12-1 વાગ્યા સુધી એમને કોલ કર્યા ત્યારે ચાવી લઈને કંઈક આવ્યા, પણ એ ચાવી લઈને પાછા જતા રહ્યા। આજ રોજ બી સાહેબ આચાર્ય સાહેબ હજુ સુધી આવ્યા નથી। સુકા ટીંબા પ્રાથમિક શાળામાં 2 દિવસથી તાળાબંધી છે। બાળકો રસ્તા ઉપર અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગ કે જે મહીસાગર જિલ્લાનું શિક્ષણ વિભાગ છે તે સુકા ટીંબા પ્રાથમિક શાળાએ પહોંચ્યું છે। તેમની સાથે વાત કરી। સાહેબ, શું નામ અને શું પોસ્ટ છે? પહેલા આપણે ભાવિન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી લુણાવાડા। સાહેબ, 2 દિવસથી તાળાબંધી છે, અનેક ગામની રજૂઆતો પણ છે કે આ આચાર્યની મનમાની ચલવે છે, બદલી કરવામાં આવે છતાં પણ કોઈ કરવામાં નથી આવતી। અભ્યાસ બગડી રહ્યો છે, અભ્યાસનો સ્તર પણ નીચે ગયો છે, ગામ લોકોની અનેક રજૂઆત છે, કેમ કોઈ કાર્યવાહી નથી થતી? સાહેબ, રજૂઆત મળતા જ પરમ દિવસે પણ કમિટી આવી અને તપાસ કરી ગઈ છે અને તાળાબંધી જે ગામ લોકોએ કરી તો કાલે પણ અમે આવ્યા હતા, આજે પણ આવ્યા છે, સમજાવવાના પ્રયત્નો ચાલુ છે અને આચાર્યને તપાસ કાર્યવાહી ચાલુ છે। એ દરમિયાન અમે એને અહીંથી ખસેડી લીધા છે અને ત્યાં તાલુકા પંચાયત શિક્ષણ શાખા ખાતે એમને હાજર થવા માટેની જાણ કરી છે। અત્યારે ક્યારે તાળાબંધી ખુલશે? 2 દિવસથી તાળાબંધી છે, શિક્ષકો બહાર ભણાવી રહ્યા છે બાળકોને, રોડ ઉપર અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર? શું કહેશો? અત્યારે હાલ હવે આ પ્રયત્નો ચાલુ છે અને તાળાબંધી અત્યારે ખોલી નાખવાના છીએ અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ થઈ જશે। જી, બિલકુલથી અનેક રજૂઆત બાદ ગામની અનેક રજૂઆતો હતી અને બાદમાં અત્યારે શિક્ષણ વિભાગ પહોંચ્યું છે સુકા ટીંબા પ્રાથમિક શાળા કે જ્યાં અત્યારે જે તાળાબંધી છે તે ખોલવાની પ્રોસેસ છે તે કરી રહ્યું છે। ત્યારે આચાર્યની બદલી કરી દેવામાં આવી છે અને તેને શિક્ષણ વિભાગની અંદર બેસાડવામાં આવ્યું હોય તેવું અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તે જણાવી રહ્યા છે। ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી આ આચાર્ય પર કરવામાં આવે છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18।